ઉપસ્થિત જુદી જુદી કંપનીના પ્રતિનિધિશ્રીનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત. આ સાથે ઉપસ્થિત સૌ આ જોબ ફેરમાં જે પાર્ટિસિપેટ થયા છે સૌનું હૃદયપૂર્વક સ્વાગત સંસ્થા વતી કરું છું. ચંદ્રસિંહજી બાટવા સ્ટડી સર્કલ એ 1975થી લઈ 2025 એટલે કે 50 વર્ષની મજલ કાપી અને સંસ્થા આજે એની સુવર્ણ જયંતિ ઉજવી રહી છે. એના જુદા જુદા પ્રકલ્પોના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન આયોજિત કરવામાં આવ્યા. એમાં રાસોત્સવ હોય, બાળકોના 30,000 થી 35,000 નોટબુકનું વિતરણ જુદા જુદા વિસ્તારોની અંદર રાજકોટના રહેતા પરિવારો વચ્ચે કરવામાં આવ્યું. શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન હોય, દશેરા મહોત્સવનો શસ્ત્રપૂજનનો કાર્યક્રમ હોય, રાસોત્સવનો કાર્યક્રમ હોય કે સમાજના છેવાડાના માનવીને કોઈ તકલીફ પડતી હોય એની આર્થિક મદદ કરવાનો કાર્યક્રમ હોય, એને મેડિકલ સહાય હોય, કોઈ પણ પ્રકારના કાર્યની અંદર સંસ્થાની ટીમ હંમેશા મુખ પ્રેક્ષક બની અને તત્પર રહેતી હોય છે અને એના કાર્યોને લોકો સુધી પહોંચાડતી હોય છે. આ સંસ્થા આજે 50 વર્ષે એના જે આ બધા કંપનીના સીઓ હાજર છો ત્યારે કંપની આ સંસ્થાનો 50 વર્ષનો ઇતિહાસ અને 50 વર્ષનો હિસાબ છે એ આજે પણ મોજૂદ છે. સંસ્થાનો હિસાબ અને સંસ્થાનો વહીવટ છે એકદમ પારદર્શક રીતે ચાલી રહ્યો છે. સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી સંસ્થા ચાલે છે. લોકશાહી પદ્ધતિથી દર વર્ષેની ચૂંટણીઓ પણ થતી હોય છે અને આ સંસ્થાની અંદર હંમેશા ભ્રાતૃભાવ, હું નહીં તું, તું ને હું, આ પ્રકારનો તું આગળ કરી અને મેં આગળ કરવાના બદલે હું નહીં તું, એ રીતે એ પ્રકારની સંસ્થાનો ભ્રાતૃભાવ રહેલો છે. સંસ્થા એકબીજાના પૂરક બનીને કાર્ય કરતી હોય છે. ચંદ્રસિંહજી બાટવા સ્ટડી સર્કલ એટલે લોક ઉપયોગી કાર્ય કરવા, લોકોને વર્તમાન પરિસ્થિતિની અંદર કેમ એને સમયની સાથે તાલ મેલાવતો કરવો અને છેવાડાના માનવી સુધી સંસ્થાના કાર્યો અને લોકશાહીના જે કાર્યો છે એને પહોંચાડવા, એ હંમેશા સંસ્થાનો એમ રહેલો છે. સંસ્થા છે વધુમાં વધુ યુવાનોને પ્રોત્સાહિત કરતી હોય છે. પછી શૈક્ષણિક સિદ્ધિ માટેની પ્રોત્સાહન હોય, એના જોબ માટેનું પ્રોત્સાહન હોય, એની સ્કિલ માટેનું પ્રોત્સાહન હોય, એની સામાજિક પ્રતિષ્ઠા માટેનું પ્રોત્સાહન હોય. દરેક જગ્યાએ સંસ્થા હંમેશા આવા વિદ્યાર્થીઓ, આવા યુવાનોને હંમેશા પ્રોત્સાહિત કરતી હોય છે. સંસ્થા હંમેશા જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે હોય છે. સમાજને સાથે રહીને ચાલનારી સંસ્થા છે. સમાજ વચ્ચે રહી સમાજને ઉપયોગી કાર્ય કરનારી સંસ્થા છે. ત્યારે આ સંસ્થા હંમેશા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનું આદર્શરૂપ સંસ્થા છે. આપ સૌ આ સંસ્થાના ખૂબ પરિચયમાં હશો જ, પણ આ સંસ્થા આજે 50 વર્ષની મજલ કાપી છે ત્યારે એક આપ સૌને આ જોબ ફેરનું આયોજન કરીને સંસ્થા આપના વચ્ચે જે આપનામાં જે સ્કિલ પડી છે સ્કિલને આ કંપની સુધી પહોંચાડીને આપ અને આપના પરિવારને રોજીરોટી મળે એ માટેનો સંસ્થાનો ઉત્તમ પ્રયાસ છે. એમાં આપ સૌ સહયોગી બન્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ આ સંસ્થા સાથે હંમેશા જોડાતા રહેશો. સંસ્થાની દરેક પ્રવૃત્તિમાં આપ પાર્ટિસિપેટ થાવ એવી આ તકે અનુરોધ કરું છું. જય માતાજી, જય હિન્દ, જય ભારત.